આમોદ તાલુકાના કેરવાડા ડેડવા કેનાલમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના આયોજન વગર ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવતા કોલવણા અને ઈટોલા ગામ વચ્ચે આ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડી અને લહાઈમાં સિંચાઈ વિભાગે મધ્યમાં આવતા ખેતરોની સુરક્ષાને નેવે મૂકી દીધી છે। કેનાલની લાંબા સમયથી સફાઈ કરવામાં ન આવતા કચરો અને ઝાડી ઝાંખડાને કારણે પાણી અવરોધાયું હતું અને પરિણામે આશરે 8 થી 10 જેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના મોં સુધી આવેલા કોળિયા છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની આ ભયાનક લાપરવાહીને કારણે ખેડૂતોની હાલત પડતા પડ પાટી જેવું થઈ ગયું છે। એક તરફ મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરીને મહા મુસીબતે પાક તૈયાર કર્યો હતો, ત્યારે બીજી તરફ કેનાલના પાણીએ ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ બનાવી દીધી છે। જો સિંચાઈ વિભાગે સમયસર કેનાલની સફાઈ કરાવી હોત તો આજે ખેતરો તળાવમાં ફેરવાયા ન હોત। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે વહીવટી તંત્રની આ અણઘડ નીતિને કારણે તેઓ આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે। હવે જોવાનું એ રહે છે કે નિર્ભર તંત્ર આ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર આપશે કે પછી દર વખતની જેમ હાથ અદ્ધર કરી દેશે।